મહેસાણા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે ફરજિયાત હેલ્મેટનો મામલો. મહેસાણા નાગલપુર કોલેજ ખાતે આ નિયમનું પાલન નહીં. નાગલપુર કોલેજમાં વિવિધ ફેકલ્ટીમાં 4000 વિદ્યાર્થી કરે છે અભ્યાસ. તમામ વિદ્યાર્થી અને સ્ટાફ મેમ્બર હેલ્મેટ વિના જ વાહન ચલાવતા જોવા મળ્યા. વિદ્યાર્થીઓએ આ મામલે ઉડાવ જવાબ આપ્યો. કોલેજના પ્રિન્સિપાલે કહ્યું, તમે કહ્યું એટલે હવે નિયમનું પાલન કરાવીશું. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. કરેલું છે, ખબર છે. તો પછી કેમ પાલન નથી થઈ રહ્યું? ભાઈ અમે સૂચનાઓ આપેલી, બરોબર, અને એ સૂચનાનો અમલ થતો નહીં. આ તો પરીક્ષાઓનો માહોલ ચાલે છે એટલે વિદ્યાર્થીઓ સવારથી જ આવે છે. અને અમારી કોલેજ સિવાયની જુદા પ્રિન્સિપાલોવાળી બીજી અન્ય કોલેજો પણ છે. દાખલા તરીકે સવારના મોર્નિંગમાં આપણે લો કોલેજ પણ ચાલે છે, વી.આર. પટેલ કોમર્સ કોલેજ પણ ચાલે છે, બપોર પછી B.એડ કોલેજ અને M.એડ કોલેજ પણ ચાલે છે. એટલે વિદ્યાર્થીઓ દરેક ફેકલ્ટીઓમાંથી આવશે, બરોબર. હવે એમના જે કેમ્પસના એમના જે પ્રિન્સિપાલો છે એમને સૂચનાઓ આપે. કયા વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં આવી રહ્યા છે એમને ખ્યાલ નથી પાછા. સર પણ બહાર કોઈ રોકતું જ નથી, બધા ના, એટલે અમારા અભી હાલત તમારા કહેવા પ્રમાણે મેં અમારા સિક્યુરિટી ભાઈને બોલાવે છે અને એમને સૂચના પણ અમે રૂબરૂમાં જ આપીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થીને અથવા કોઈ પણ સ્ટાફને આપણે હેલ્મેટ સિવાય અંદર પ્રવેશ કરવા દેવાનો નહીં. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.